દોસ્તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી કર્યું, નાસ્તો કરવાનો બાકી છે ને આપણે બધી નાહી ઓલું કેવું મસ્ત બધું જો ઓસરીને બધું ધોઈ નાખ્યું છે. આખું મસ્ત ધોવાઈ ગયું છે. હમણાં છે ને રસ્તો હજી બનેલો નથી ને એટલે ધૂળ બહુ ઉડે છે, એટલે એવું છે મિત્રો. તો 2 દિવસે ઓસરી ધોવી પડે આપણે, એવું છે મિત્રોને. બ્લોક ચાલુ કર્યો લગભગ 8:30 થઈ ગયા છે. એવું છે આજ મહેમાન આવવાના છે, પણ પુલ ભરવાનો કે નથી ભરવાનો એનો કોઈ ફોન નથી આવ્યો, એટલે આપણે નથી ભરતા. જો ફોન આવે તો સ્વિમિંગ પુલ ભરવાનો છે, એ તો નહીં ભરીએ. જાંબુડામાં મોર બહુ મસ્તીનો આવી ગયો મિત્રો, જો તમને બતાવું. ઝીણો મોર રહ્યો ને એટલે આમાં ફોનમાં તો શૂટમાં ન સારું દેખાય, વિડીયોમાં. એવું છે મિત્રો. આમ તો સારો આવ્યો છે મોર, એવું છે મિત્રો. હવે આપણે કંઈક કામ કરીશું, બ્લોકમાં મહિના રહેજો તો કન્ટિન્યુ. બપોર પછી સવારમાં કોઈ કામ નથી કર્યું, ઓલું સાફ સફાઈ એટલું જ કર્યું હતું, ને બીજે ગાડી ખોટવાઈ સર્વિસમાં મૂકી આવ્યો હતો, એટલે કંઈ ટાઈમ મળ્યો નહીં. અને હમણાં આવ્યો છું નીંદવા. હા જો આટલું નીંદું, ડુંગળી આટલી નીંદી. આમાં નૂની બહુ છે મોટી, તો હજી આટલું આખું નીંદવાનું છે. એ નીંદાય પછી કંઈક થાય, એવું છે મિત્રો અહીંયા. ને હવે આપણે આને થોડુંક નીંદીએ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હાલો દોસ્તો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. શુભ સવાર નહીં, બપોર પછી બ્લોગ સારું કર્યો છે દોસ્તો, સોરી. અને મારી વિધાન રોવે જો બ્લોગ તો હવાનો શરૂ કર્યો છે, પણ હું તો મોડી હમણાં જ બ્લોગમાં આવી છું. ઠેક સાંજ પડી ગઈ છે, 5 વાગી ગયા છે, તો હમણાં આવી છે. અશ્વિન ચાલુ કર્યો તો સવારમાં બ્લોગ. અને અમારા વિધાન કુમાર જો કેમ રોવું આવે હે, જો વિદુ દેખાય અંદર. ચાલ તો વાડીમાં ગયો છે આટો મારવા, એક ઘડીક કામ કરીએ, હજી ટાઈમ છે તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. અને જઈએ વાડીમાં, જઈ મળીએ પાછા. આવી ગયા છે વાડીમાં. જો વિધાન સમારે રોતો ધોયા ખોદી, અશ્વિન આવ્યા છે બાજુ. ડુંગળી નીંદતા હતા, તમને કીધું હતું ને, પણ ડુંગળી વિનાશ નીંદવા નથી દેતો, જો ઉખેડી નાખે બધી નીચે નમાઈ જ દે ને ઉખેડીને ઓલા હું દાંતડાથી કાપી નાખે નહીં. હા હવે પાકી ગઈ છે મિત્રો કે નહીં એ કમેન્ટ કરીને કહેજો. આ ડુંગળી આવી થઈ ગઈ છે, આ વિધાન ઉપાડ નાખી છે. ગાંઠિયા બહુ મોટા થઈ ગયા છે, ગાંઠિયા મોટા છે જો દોસ્તો આવા છે, પણ હજી એવું લાગે કે કાચી પડે. આ પેલા હું પાન થોડાક ઠાકા ઓલા પીળા નહીં સુકાઈ જવા જોઈએ ઠાવકા. આને હવે ભાંગવા ન પડે ગાંઠિયા, આ ઉપરથી આ નહીં ભાંગવું પડે. કમેન્ટ કરજો મિત્રો. અમે ખેતી એટલી બધી નથી ડુંગળીની કરી, એટલે ખબર નહીં હોય, પણ કોકને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. હવે આમ થઈ ગયા હોય તો આના પાન ભાંગે તોય સારું કે આવા રેવા દે તોય સારું. કમેન્ટ કરી નાખજો દોસ્તો, તો તમે કેવું કરી નાખશું. અને આડી પાડી દઈશું, આમ સુવડાવી દઈશું ડુંગળીને, હે ને સુવડાવવી પડશે ને, ઊંઘાડવી પડે અને ડુંગળીને તો એ પાકી થાય. અમુક બધા કહે છે કે એને પછી ભાંગવી પડે, તો ભાંગી દઈશું. અને કદાચ આવી રેવા આમ ભાંગે તો એ બગડી જતી હોય તો તમે કમેન્ટ કરી નાખજો, એટલે અમે ભાંગીએ નહીં. આમ ઊભી હુકાય ને એવી રીતના રહેવા દેવું, હે ને. લગભગ તો ભાંગવી પડતી છે ગાંઠિયા તો. આમ તો બધા કહે છે ભાંગી દેવાની, એમ પણ આમ નીંદ છું, આમાં ખડ બહુ છે, નીંદીએ એટલે આમ ભાંગી જ જાય. જો હે ભાંગી જ જાય. તો આમ આછી છે, બહુ નથી, થોડી છે, ખાવા પૂરતી થાય. ચોમાસામાં મોંઘી બહુ થઈ જાય, એટલે આપણે ખાવા થઈ જાય વાડીનું. હા મિત્રો, વાડીનું હોય તો વાડીના કાંદા લાવવું નહીં પડે. આવા ટીંગાડી દેશું અંદર ઘરમાં, આખા બાંધીને બોચડા. વેદાંત તમારે બૂમો પાડે છે, મમ્મી વિડીયો બંધ કર એવું કહે છે વેદુ. તો હાલો મિત્રો, આપણે ખડીક કામ કંઈક કરીએ. હવે તો કામ તો કંઈ થાય નહીં, જમા બમાનું કંઈક કરીએ, હા ને. હા તો ચાલો, આવવાના છે ને આજ તો. હા આજ તો તૈયાર જમવાનું છે, એટલે મોડું થાય થોડું. થોડુંક મોડું થાય. અમારે શેઠના ઘરેથી આવવાનું છે મહેમાન, એટલે શેઠના છોકરા દાવાના છે, તો તૈયાર જમવાનું છે.
અને કંઈક તો સવાર પૂરતું કંઈક લેવું પડશે બકાલ વાડીમાં. મમ્મી 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 ટાટા કે દે ટાટા. રજા છે. જમીને આપણે ઊભા થઈ ગયા અને પથારી કરી નાખી છે અહીંયા. પથારીમાં એમ છે આ 2 જણ તો હોઈ ગયા, વેદાંશ ને દક્ષા. જાગતી છે હોઈ ગઈ? જાગે છે આ જોવો ને, જાગે છે. એવું છે એનું કામ. ને પ્રિયા અમારે લખે છે. શું લખે પિયુ? શું લેસન છે તારે? હું પણ હું બોલ તો ખરી. એને શું કહેવાય? હે ઊંધા એકડા સતા નહીં, ઊંધા લખાવે. હે સતા શીખવાડ દીધા, ઊંધા શીખવાડે. હે માહી? હે હા તો ઊંધા લખ, બીજું હું. એવું છે મિત્રો. કયાને તો ઊંધા એકડા લખાવે એમ કે છે. ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. બાય બાય.